हेलो फ्रेंड्स, ફિલહાલ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે તમે જોઈ રહ્યા છો મેં લાસ્ટ ટાઈમ જે ટોનર પ્લસ શેમ્પૂ શેર કર્યું હતું ને, એની વસ્તુઓ જે વેચી હતી એનું મેં તમને કીધું હતું કે હું તમને એનો પેક બનાવતા શીખવાડવામાં તો કંઈ છે નહીં। આ બધી વસ્તુઓને હું ફ્લેક્સીડ જેલ સાથે એટલે તમે એવી રીતના કરી શકો છો। પાણી સાથે તમારી પાસે પેલું ભીંડાનું મેં બતાવ્યું હતું એ જેલ હોય તો તમે એની સાથે કરી શકો છો। તમે ઘણી બધી વસ્તુઓ સાથે, ખાલી સિમ્પલ પાણી સાથે, કોફીના પાણી સાથે તમે આને ક્રશ કરી શકો છો। તો આ તમારા વાળમાં ખૂબ જ સરસ ગ્રોથ આપશે અને વાળને, કેમ કે અંદર જો મેથી ને બધું છે, વાળને એકદમ સિલ્કી ને સ્મૂથ પણ બનાવશે। જો એકદમ પેલું થઈ ગયું છે, આપણે ઉકાળ્યું હતું ને એટલે આને આપણે ક્રશ કરી લઈએ છીએ, પછી તમને બતાવું અને કેટલી મિનિટ રાખવાનું છે એ બધું હું તમને જણાવું છું। તમે જોઈ શકો છો મારી પાસે આ ફ્લેક્સીડ જેલ ને એવું બધું હું બનાવીને રાખું જ છું, એ અંદર નાખી દઈશ એટલે ઓવરઓલ આપણો પેક બહુ જ સરસ થઈ જશે। હવે એને હું ક્રશ કરી રાખું આ નાખીને। આપણું આ પેક બનીને રેડી થઈ ગયું, તમે જોઈ શકો છો। હવે આપણે એને ગાળી લઈએ છીએ। અહીંયા આપણું આ ગળાઈ ગયું છે, તમે જોઈ શકો છો કેટલું સરસ, જો તો ઠીક છે। હવે તમે વિચારી શકો છો કે તમારા વાળ કેટલા સરસ સોફ્ટ અને સિલ્કી થશે। એની અંદર તમે કોઈ પણ તમારું તેલ નાખી શકો છો। મારું આ સતબુટી ઓઇલ છે એ હું અંદર નાખું છું, તમે કોઈ પણ નાખી શકો છો, 1 થી 1.5 ચમચી જેવું, એટલા માટે કે તમે પછી તેલ બી ના નાખો તો નાહવાના કલાક પહેલાં તમે નાખી દો માથામાં તો વાળ ખૂબ જ સરસ થશે તમારા, અને વાળનો ગ્રોથ પણ બહુ જ ફાઇન થશે। વાળ સોફ્ટ થશે, વાળનો ગ્રોથ સરસ, તમે જોઈ શકો છો, જો કેટલું ફાઇન આ પેક થઈ ગયો છે। આવી વસ્તુઓ તમે ઘરમાં કંઈ જ નથી, મેથી મેં તમને કીધું છે, મેથી પણ તમે માથામાં નાખવાનું ચાલુ કરો, તમારા વાળ ઉતરતા અને એ બંધ, તમે જો કેટલું સરસ છે ને, મસ્ત। તમને કીધું એમ જ કે ભાઈ તમે અલગ અલગ વસ્તુઓ તમારા પેકમાં ઉમેરીને તમે બહુ જ સરસ પેક બનાવી શકો છો ઘરમાં જ। હવે તમને લાગે છે તમારે કોઈ પ્રોટીન પેક કે કશું બહારથી લેવું જોઈએ? આવી જ વસ્તુઓથી તમે પેક બનાવો અને તમારા વાળમાં એનો યુઝ કરો અને બહુ જ સરસ ઇફેક્ટ પણ આવશે। આને તમે આરામથી, મેં તમને કીધું છે એમ, તમે ફ્રીઝમાં મૂકી દેશો એટલે મહિના જેવું તમે વાપરી શકશો। વીકમાં જેટલી વાર માથું ધોવો એટલી વખત, હેર વોશ કરો એટલી વખત, કલાક પહેલાં, અડધો કલાક પહેલાં તમે માથામાં મૂળથી લઈને છેક છેડે સુધી તમે વાળમાં આનો યુઝ કરી લેજો અને નાખજો અને પછી શેમ્પૂ કરજો। વાળ એટલા સરસ, જે જગ્યાએથી વાળ ખસવા માંડ્યા છે ત્યાં પણ પાછા આવશે અને વાળનો ગ્રોથ પણ બહુ સરસ થશે અને વાળ એકદમ સોફ્ટ થશે। મેં આની અંદર ફ્લેક્સીડ જેલ નાખ્યું છે, તમે એની અંદર ફ્લેક્સીડ જેલ નાખી શકો છો। મેં આના પહેલાં બતાવ્યું હતું, ખબર છે તમને, ખ્યાલ હોય તો, કે જાસૂદના ફૂલ અને પાંદડા પલાળીને એને મસળી નાખો, એનું જેલ બી નીકળે, એની સાથે બી તમે આને ક્રશ કરી શકો। મતલબ ડબલ ત્રબલ એકદમથી સુપર પાવર તમારો થઈ જશે આ પેકની અંદર। તો તમે તમને ઘણીવાર એવું લાગતું હશે કે આ દરેક પેકમાં આવું કે છે, પણ એવું નથી હોતું। હું એટલા માટે કહેતી હોઉં છું કે તમને બી ખબર પડે કે સિમ્પલ દેખાતી વસ્તુ પણ કેટલી સ્ટ્રોંગ હોય છે વાળ માટે। તમે એને નજરઅંદાજ ન કરી શકો, તમે એવું ન વિચારી શકો કે કોઈ મોંઘી વસ્તુઓ લેશું તો જ થઈ શકશે, એવું નથી હોતું, બરાબર? તો મારા કહેવાથી તમે આવી બધી વસ્તુ ખરેખર યુઝ કરો યાર। અને એટલા માટે જ મેં આ ચેનલ બનાવી છે કે જેને બી ઘરમાં કોઈ તામઝામ નથી કરવું ને, એ બધી વસ્તુઓ આ કરી શકે છે। બીજી વસ્તુ, મેં તમને મારા ક્લાસીસની વાત કરી હતી, હવે હું એપ્રિલથી મારા ઉપટનના 3 થી 4 વિડીયોઝ નાખવાનું ચાલુ કરી નાખીશ, એટલે ઉપટનની સિરીઝ આવશે 799માં, તમને 3 થી 4 ચારેક જેવા ઉપટન તમને મળી જશે અને એ પણ તમે સેલ કરી શકો એવી ટાઈપના, બરાબર છે? એન્ટી એજિંગ છે, સૌંદર્ય ઉપટન છે, એવી રીતના અલગ અલગ ટાઈપના ડી10 ઉપટન છે, એ રીતના તમને મળી જશે। ચારેક જેવા ઉપટન તમને દરેક મંથમાં અલગ અલગ 4 વસ્તુ તમને જોવા મળી જશે, બરાબર? 3 થી 4 કોઈક વસ્તુ બહુ મોટી હશે, ધારો કે સદબુટી ઓઇલ હોય તો સદબુટીમાં 2 વિડીયો બનશે એક ઓઇલ ઉપર, કેમ કે પહેલો વિડીયો જે હશે આખી 100 જડીબુટી તમને કહેવામાં જ જશે મારે અને એને સમજાવવામાં, બીજો વિડીયો તમને એને કેવી રીતના બનાવવાનું છે એમાં, એવી રીતના તમને, જેનાથી તમને ખબર પડે કે તમે કઈ જડીબુટીઓ ક્યારે યુઝ કરી શકો, શું પ્રોબ્લેમ હોય તો યુઝ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, આવી નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક્સ ફોર વોચિંગ।